આપણા નવા કોલ રેકોર્ડિંગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો? બધા મજામાં જ છો ને? તો આજનું નવું કોલ રેકોર્ડિંગ છે મનસુખભાઈ રાઠોડ મુકેશભાઈ વાઘેલાનું। સાંભળો આજનું કોલ રેકોર્ડિંગ। તમે કોણ બોલો? ભાવનગરથી મુકેશ વાઘેલા બોલું। કઈ સમાજમાંથી? કોળી સમાજમાંથી। ક્યાં મામા વિશે? ખીજડાવાળા મામાદેવ વિશે તમે બહુ ખરાબ બોલો છો। ઓલા ભાઈએ કઈક માર્યા તો ભાઈ એ તો ભાઈનો પ્રશ્ન છે ને, મામાદેવ વચમાં ક્યાં આવ્યા? કેમ? કોણે માર્યા? તમે એક વિડીયો વાયરલ કરેલો છે યુટ્યુબ ઉપર હું કે મામો જેલમાં નહીં આવે એમ। અત્યારે તમે વાઘેલા સાહેબ વાત કરો છો ને? વાઘેલા જ ને તમે? હા વાઘેલા। વાઘેલા સાહેબ, આ કાયદાકીય વિરુદ્ધનું કામ હોય એમાં મામા ક્યાંય બચાવે નહીં, પોલીસમાં જ જવાનું થાય સાહેબ। અને ત્યાં જામીન માંગે, ત્યાં મામા ઉભા ન રહીએ। બધી વાત સાચી છે સાહેબ, પણ એ તો તમારું પોતાની ધર્મની વાત આસ્થા છે ને। છે। મારી વાત સાંભળો, તમારી પોતાની આસ્થા છે, તમે મામાને માનો, બાકી મામો આ કેનો દીકરો છે? એ તો અમને કાંઈ ખબર નથી, અમે એની દીવાબત્તી કરીએ, અમે એને ધૂપ ધોળો કરીએ। દીવાબત્તી તમારા ઘરે તમે જે કરતા હોય, હું તમને એમ કહું છું કે આ કોનો દીકરો છે એમ કહું? ઈ કોનો દીકરો છે એમને કાંઈ કોઈ વસ્તુની ખબર નથી। આ મામોરીએ ઈ કોનો ભાણેજ છે? એ તો હું તમને કહું છું કે એ વિષય હું કાંઈ જાણતો એના મા બાપના, એના બેનુમાં, એના પરિવારમાં કોઈનું નામ આવડે? એમાં કોઈ વિષય હું કાંઈ જાણતો નથી સાહેબ। તો તમે નો જાણતા હો તો હું તમને, અરે સાહેબ તમે, હું એમ કહું છું કે આ કોનો દીકરો એમ કહું છું, તમે સીધી વાત કરો, હું તમારી યાર હું જવાબ દઉં તમને? પછી તમે માતાજી વિશે વાત કરો છો કે ક્યાં માતાજી વિશે? તમે હમણાં નનામીનો એક વિડીયો વાયરલ કર્યો તો એમાં તમે ઉતારની વાત કરો તો ભાઈ ઉતાર ન હોય, આપણે નથી માનતા ઉતાર વિશે, પણ દેવી દેવતાઓ તો હોય જ છે। અરે ભાઈ હોય તો તમારી પાસે મેં તમને, તમે ઉભા રહી, તમે અત્યારે તમારે મને શું કહેવાનું છે? અમે તો એટલું જ કહીએ છીએ કે તમે હિન્દુ ધર્મના દેવી દેવતા, હિન્દુ ધર્મની વાત ન કરો, હું કોઈ ધર્મ વિશે, તમારે કોનું દુઃખ લાગ્યું છે એમ કહું છું? મામાદેવ વિશે। તો મામામાં પાણી હોય તો મામા પાસે પરસા બરસા છે કે મામા કાંઈમાં એમાં તાકાત હોય કે તમારામાં હોય? અમારામાં હોય ને મામો ડફનટ છે કે મામામાં કઈ તાકાત હશે કે મામામાં કોઈ પરચો હશે? આ હું વાતો કરું છું, મામો સાંભળતો હશે? સાંભળતા જ હોય ને। તો ઈ મને કઈ કરી શકે કે તમે કઈ કરી શકશો? અમે કરીએ કે ભાઈ મામા નહીં કઈ કરી શકે તો ભાઈ મામો કઈ કરી ન તમે શું કામ જોર કરો? મામાને મોકલો, મામામાં કઈ તેવડ હોય તો ઈ મારી જીભાન બંધ કરી દે, મારા કાન બાન બંધ કરી દે, કઈક મને કઈક ભરસો દઈ દે, એની યાર હું સમજી લે। કોઈ દિવસ કોઈ માણસને મારતો નથી કે કોઈ દિવસ નો મારતા હોય તો નો મારતો હોય તો તમે હું કામ પોલીસ સ્ટેશન ના ગુનાહિત પ્રવૃત્તિનું કામ કરો છો? જેલ ભેગા થાવ ખોટા? અમે જેલ વિશે અમે કઈ ખરાબ વાત તમારી તમે, હું એમ કહું છું મામાને સાંભળો, હું ઈ મારો પ્રશ્ન થઈ ગયો, મારા ઘરે હું શું કરું, મારા ઘરે મામાને રાખવો ન રાખવો, ઘર વિશે હોય તો મારા ઘરની જ વાતો હું કરું છું ભાઈ। એ સ્ટેજ સાંભળી લ્યો, હું સ્ટેજ ઉપરથી મારા ઘરની જ વાત કરું છું અને મારા ઘરે જ આ મામો છે। અમે તમને એમ જ કહીએ છીએ કે તમે તમારા ઘર લગીની વાત હોય તો તમારા ઘરમાં જ કરો ને। ના ઈ તમે નો કહી શકો, મારા ઘરમાંથી મારે બારું નહીં કરવું, નો નહીં કરવું, મારા રહોડામાં બેવું, ક્યાં બેવું, ઈ ના કોઈ તમે કિંગ નથી ભાઈ। કિંગ ની વાત નથી તો તમે કયો તમારા ઘર પૂરતું રાખો ને તાર બારે નો નહીં કરવું, તાર ઓસરીમ નો બેવું, એટલે તમે શું છો ભાઈ? તું મને કહેશ તું ની વાત ન કરો સાહેબ। હું તમને, તમે મને અત્યારે કહો છો, તમે અત્યારે બીજું બોલો છો તો શું થાય? તમે મને આસ્થાની વાત કરી કે ઈ મારા ઘરે, મારા એ ભાઈ મારી વાત સાંભળો, એ દાદા, ઈ મારા ઘરે મારે ક્યાં બેવું, મારા મામાને ક્યાં રાખવો, મારા રોડમાં ચડાવવો કે મારે ખેતરમાં દોડાવવો, ઈ મારો પ્રશ્ન છે, ઈ તમારો નથી। ઈ અમારા ઘરે એમ પોહાઈ કરી। અરે તમે તમારા ઘરે પોહાઈ કરો, તો ઈ અમે અમારા ઘરની મેટર અમે છાપા ચડાવી, મારા છોકરીના લગ્ન સાંભળી લ્યો, મારી દીકરીના લગ્ન રહ્યા ને શમશાનમાં કર્યા, ઈ મેં ટીવીમાં ને એમાં દીધું છે। તમે કહો કે એમાંથી બહારું કાઢી લે, કાલે તું આટલું જ બોલજે, એટલે ભાઈ તમે કેના કુંવર છો? તમે અટાણા બધું કહી શકો? અરે અમે અમારા ધર્મ વિશે તમે બોલો, તમે એ તમારા ધર્મની વાત નથી ભાઈ। ઈ ધર્મ હોય તો ધર્મને મોકલી દીજે મારી પાસે, બાકી તમે ન કરતા કઈ।
તમે મને કઈ સલાહ ન દઈ શકો. ઈ મારે સલાહ હું કરવું દેવાની વાત નથી. એટલે હું તમે કોઈ રાજા મહારાજા છો તમે કહો છો મહારાજાની વાત નથી, અમે એનું પૂજન કરીએ છીએ તો તમે એનું પૂજન અપમાન કરો તો છો એટલે મેં તમને ભાઈ જો કીધું. એક બાજુ પૂજતા હોય, એક બાજુ નો પૂજવા વાળા હોય, એક બાજુ હારા માણા હોય, એક બાજુ દુર્જન હોય, એટલે કઈ ઓલા દુર્જન અમે એમ જ મારી નો કહીએ નાખવાના છીએ, હોય. તમે ભલે દુર્જન હોય, અમે એમ નથી કહેતા તમને કે તમે એના વિશે કઈ, પણ અમે તો બસ તમને તમે ખાલી એટલું જ કહીએ છીએ, સાહેબ. બીજાને શું કામ સલાહ દ્યો? તમારે આ નહીં બોલવું એટલે તું શું છો ભાઈ? તો મને એમ કહો કે તમે નહીં બોલવું એમ. અરે ભાઈ તું ન કર ને ભાઈ, હું તને ભાઈ અમને શાંતિથી વાત કરું આપણે છું, એટલે શાંતિથી વાત કર તમે ને. અત્યારે રાજા મહારાજા જેવા હુકમ કરો છો એટલે ભાઈ થાય છે હુકમ તકલીફ. કરવાની હુકમ નથી દાદા, હું તમને એટલું હોય કે છે, તમે મને તમે કેવી રીતે કહી શકો મારે કેટલું બોલવું ઈ મારે તમે કહેવાનું? મારે ઘરે રહો સીમમાં રહો ગમે ત્યાં રહ્યો, અમે ઈ તમને બીજું એમ નો નથી ઈ કહેતા. મામાને મોકલીએ ભાઈ. તમે રહેવા દો, તમે તમારું કામ તો કરો. તમે અમારા તમારા ધર્મ ધર્મ વિશે વિશે ખરાબ કોકને ન બોલો, ગલકા અમે ખાલવા ન તમને આવે ભાઈ. તમે કોકને પૈયા લગડાવા આવો ને તમે તો કાલે ખીચડાની અમે- પૂજા કરાવો, તમે તો કાલે પથરા પૂજાવો. અમે તમને એમ નથી કહેતા તમે એની પૂજા કરો, તમે ન તો કરો, ઈ અમે મારા તમને ઘરે કહેતા અરે જ હું નથી. બરણાઈ ખાવડા મારું ઈ તમારે હું લેવા દેવા? ઈ મારો પોતાનો પ્રશ્ન છે. અરે ઈ મારે તમારો પૂજવું કે પ્રશ્ન ન નથી, અમારે પૂજવું? હિન્દુ ઈ ધર્મ હું તમે નથી કેતો, તમે જે કરતા ભાઈ હું તમે નથી કેતો. તમે હિન્દુ ધર્મમાં રહ્યો, ઊંધા પડી જાઓ, હેઠા પડી જાઓ, એનું મને રહેવા દ્યો. તમારા ઘરની વાત મને ન કરો. હું તમારું કાંઈ પૂછતો નથી. સાહેબ, તો હજારો મંદિર છે, એ બીજી વાત કરો માં મારે એકય મંદિરની હું તમને પૂછતો જ નથી. મારે તમારે એકય મહાદેવના હજારો મંદિર છે તો સાહેબ. એલા ભાઈ હજારો હોય તો ઊંધા પડ્યો ને ત્યાં તમે કોણ ના પડે? ત્યાં ઘરી જાઓ બધા, આખું ઘર નમી જાઓ. મને હું કામ ગયો? હા, તો હજારો પણ મંદિર હોય એનો તમે વિરોધ- જોયા કરો. તમે વિરોધ કરો, અમે ઈ તમને મારો નથી પોતાનો પાડતા, પ્રશ્ન થઈ ગયો ભાઈ. મારી પોતાનો સ્વતંત્ર અધિકાર છે. મારે હું કરવું ઈ મારો પોતાનો રાઈટ છે. પણ તમે એ તો નથી કેતો. ભારતના હરેક નાગરિકનો આ બસ અધિકાર તો છે એની સલાહ કે મન નો દેવાની હોય. પોતપોતાનો- મેં તમને સલાહ દીધી છે. તો તમે અમારા દિવસ હું તો આ તમારી હારે વાત કરું છું યુટ્યુબ માં ચડાવે કે ભાઈ તારા મામાને મોકલ લે, એવું હું હમણાં યુટ્યુબ માં ચડાવે. તો ઈ તો મારો પોતાનો અધિકાર છે. ઈ મારો પોતાનો અધિકાર છે ભાઈ. એના વિશે હવે તમે તંત્ર ચડાવો એ વિડીયો. તો એ કઈ ચડાવો પર તો ઈ તો ચડે જ. આપણે આવા લાકડા ઉભા કરી તો મામાને મોકલો ને. તમારા મામામાં તેવડ નથી? તમારો મામો કઈ હલી શકતો નથી? તમારો મામો મૂંગો બેરો કોઈ કરી શકતો નથી? તમે હું કામ જોર કરો? તમે વિડીયો ચડાવો અને તમારો અવાજ કપાય ભાઈ. મેં હવે તમે છો ને કે મેં વિડીયો ચડાવશું, ત્યારે હવે મામાદેવનો વિરોધ કરીને તમે વિડીયો ચડાવો, તમે તમને મામાદેવના વિડીયોના માધ્યમથી જ તમને જવાબ આપશો. હવે અરે તમારા મામાને જ મોકલો ને. તમે હું કામ જવાબ દો છો? મામામાં તેવડ નથી એમ કહું છું. મામા તમે હોય ફોન કે ન કરો છો હોય, ઈ આ તમારા અમારી મામા આસ્થા સાંભળી છે. લ્યો. આ મારું કઈ કંપનીનું કાર્ડ છે? તમારા મામાને પૂછો છો. ઈ અમારે કાંઈ પૂછવાની ના ના જરૂર છે. મામાને તમે એટલું ફોન તો કરી મને હું નથી બરાબર. ખબર. હવે મારે આ મેં તો તમારા ક્યાં સિમ નો સાંભળી લ્યો હે ભાઈ. ઈ તમારામાં તમે ફોન કર્યો છે આ ટાવર ક્યાં ટાવર નું? વોડાફોન નું વાપરું છું, જીઓ નું વાપરું છું. આ ક્યાંનું કયું કાર્ડ છે? ઈ તમારા મામાને પૂછો છે ને. તમે ફોન તો આમ જ તમે કર્યો. ભલે BSNL વાપરતા હોય સાહેબ. એ ભાઈ હું તમને બીજી વાત ન કરો. તમારા મામાને તો આવી ડફનટુ ને મને હું કેમ પરસા દેખાડો છો? અને તમે જે કાર્ય કર્યું કે શમશાનમાં તમારી દીકરીના લગ્ન ઈ કર્યું, બીજી વાત કરો. ઈ મારી પોતાની મેટર થઈ ગઈ. હું તમને નથી કહેતો. મેં કાંઈ તમને નથી કહેતો. તમે મારી વાત માનો સાંભળો ન ભાઈ. માનો, એ સાંભળો. એ ઈ મારા તમારો ઘરે પ્રશ્ન છે. મારા ઘરે હું પોવા ઈ કરું. તમારો કોઈ હા, તમે બસ. કોઈ રાજા મહારાજા તો ઘરની નથી. અંદર જ રાખો તમે ને તમારા ઘરની વાતો કરો, બીજી કરો માં. હું તો તમને કહું છું સોશિયલ મીડિયાની વાતો કરું કે સોશિયલમાં ચડાવ્યું. આ સોશિયલમાં ચડાવવું ઈ કઈ મારો પોતાનો રાઈટ છે. તમે હું કામ ફોન કરીને અને તમે સાહેબ તમે એ વિડીયોમાં તમે એમ બોલ્યા હતા કે ભાઈ એમાં તમે એ બધું બોલી શકો. એ ભાઈ બરાબર. એ બધું બોલી શકો. માણા ગાયરું કાઢે બધું કરે. કેમ કે પોતાનો સ્વતંત્ર અધિકાર છે. કાયદા વિરુદ્ધનું એ તો- કૃત્ય હોય તો પોલીસ સ્ટેશન બેઠી છે. પોલીસમાં તમે જવાબ દો. કેમ કે પોલીસ જ મોટા મામાદેવ છે. એ તો બધી વાત આ સાચી છે. ન્યાકડા હારા હારા સીધા થઈ જાય. ખીજડા વાળો ભેગો નહીં આવે. ખીજડા વાળા ભેગા આવશે. એ આવત આ મારી પાસે મોકલી દો ને. ન્યા આવતા જ મને મોકલી દો ને. આ મારી પાસે મોકલી દો. તમે હું કામ ફોન કર્યો ભાઈ? તો મામાને તમારા અગરબત્તી ને કઈ બિસ્ટોલું ચડાવી કેવું હતું ને ભાઈ? રામોદ દેવ્યો છે. અમદાવાદની અંદર નિકોલની અંદર ઈ ન્યા કરે ડફનટુ. એ ભાઈ એ પરતા દ્યો માં. આયા મને દ્યો ને. નિકોલ ને છોડી દ્યો. આ મને આયા મોકલી દ્યો ને. આ તમારા મામાને કઠણ આવે કઈ? આ ફોન માં મોકલી દ્યો. એનો સમય આવશે ને તમારી કાંઈ પાસે. સમય બમય નો આવે. ખોટા ડફનટુ કરીને કોકને ભરમાવોમાં આવી રીતે કોકા ખેલ કરોમાં. મામો એટલે ખોટા કેનો દીકરો ને કેનો છોકરો. તમે જે કરતા હોય અમે તમને કોઈ વસ્તુનો હોય વિરોધ કઈ નથી પણ હું કરતા, તમે અમારા તમે ધર્મને ક્યાં મામાની વાત કરો છો? લાગણીનો સાંભળો તમે ક્યાં મામાની વાત કરો? આ તમે એક હમણાં કોઈક વિડીયો વાયરલ કર્યો છે. ભાઈ કેનો દીકરો ને બધું? કોનો મામો? ખીજડાવાળા મામાદેવ. ખીજડા વાળો? આ તમે એ વિશે બોલ્યા હતા ને. ઈ ખીજડા એટલે ક્યાં ખીજડા વાળો? હવે તમે ક્યાંનો વિડીયો વાયરલ કરશો તો કહો મને. અરે હું એમ કહું છું આ પણ મામો તમે આ કોઈ- તમે મામો રે વિડીયો કોનો વાયરલ દીકરાની કરેલો વાત છે કરો ને એમ કહું. કોક- આ મામો રે કોનો દીકરો?
ઈ કોના દીકરા છે હું છે હું કાંઈ જાણતો નથી. હવે તો યાર અમે તો ખાલી તો એટલું તમને જાણીએ પૂછું કે અમે છું એની કે સેવા તમે પૂજા વાત કરીએ. કરો છો. આ તો પણ તમારે કઈક મને કઈક સરનામું દ્યો કે ભાઈ ફલાણા ભાઈ નો છોકરો નામ આમો. હું તમને કહું તો છું સાહેબ કે એ વિશે હું કાંઈ જાણતો પણ નથી. તો તમે શેનું ઈ જાણો હું છો? મને છે, ફોન કર્યો. ક્યાંથી છે અમે આનું કાંઈ નામ આ તમે- મામાનું નામ શું છે? ખાલી મામો એનું નામ તો છે ને કઈક. હવે મામાના નામ તો અનેક છે, કોઈ નિકોલ વાળા કે કોઈ ખીજડા વાળા કે એલા નિકોલ વાળો ફીજડા વાળો ઈ તો રોડ માથે રખડતો એની વાત કરો છો. હું કહું છું આનું કઈક આધાર કાર્ડ કે કઈ પુરાવો દ્યો કેના ગામનો મૂળાનો આધાર કાર્ડ ક્યાં તો જિલ્લાનો. આજકાલથી આવ્યું ને સાહેબ, વર્ષો પહેલા આધાર કાર્ડ ક્યાં હતા? તો ઈ કયા ગામના હતા? મોરબીના હતા, એટલી તો મને ખ્યાલ છે. મોરબીમાં કોનો છોકરો? શરૂઆતમાં હંધાઈથી પહેલા મોરબીમાં મામાદેવ આવ્યા હતા ઈ ભુરિયામાં. પણ મોરબીમાં એટલે કેનો દીકરો? ન્યા કોના પરિવારમાંથી? હવે ત્યાં તો આહિર સમાજમાં આવેલા હતા શરૂઆતમાં પહેલી વખત. તેને ન્યા આવ્યા હતા? આહિર સમાજમાં. આ યાર ઈ કોનો ન્યા? એનું નામ આવડે? હવે એનું નામ તો મને બહુ ખ્યાલ નથી સાહેબ. કઈ આવે તો પણ ગમે એવા અમે ગલકા ઉભા ન કરો. અમે ફલાણા તમને ભાઈ ન્યા બહુ- આવ્યા હતા, ઢીગડા ભાઈ ન્યા આવ્યા હતા. અમે તમને બહુ બીજું કઈ તો કહેવા નથી માંગતા. તો મામાને એક કામ કરો, મારે સાંભળો. કે તમે એક કામ કરો, બોલો, બધું તમે કરો. સાંભળી લ્યો. સાંભળે, મામાને કાંઈ તકલીફ હોય તો મામાને અહીંયા મોકલો મારી પાસે. હું મામાને એની હારે વાત તકલીફ કરી પડે લઈ. કે ન પડે સાહેબ એનાથી અમને કોઈ તકલીફ નથી. એમ નહીં, પણ મામા કાંઈ આ ઉભા રહ્યો. આખી દુનિયામાં મામો પ્રસરેલ છે તો મામા અહીં મને કાંઈ વાત મારી હારે નહીં કરે, તમારી હારે જ કરશે. અમારે યારે વાત કરવા નથી આવતા સાહેબ. અમે નથી કે અમારે- એમ નહીં, આ મામો મને કાંઈ જવાબ દે કે ખાલી નહીં દે એમ કહું છું. તો એના ખીજડાને બેસી જાવ ને સાહેબ, તો તમે આમ એટલે ખીજડો રહ્યો એ તો ઝાડવું છે ભાઈ. સાયન્સ એ ભગવાનને માને છે. એટલે અમે જે ભાઈ એ science મારે ની નથી video જોવું. ની તમારી વાત ઈ કરતા તમારી હોવ પાસે બધા ગેલકા તમે ઘાલો, મારે જોતો નથી એકે. ઈ લાકડા બધા તમારા માપના છે એટલે તમે ત્યાં રાખો. અહીંયા મોટા હાંબેલા ઉભા થયા છે એટલે અહીં લાકડાનું ડટકું નથી હાલે. હામેલાનું અમે સાહેબ જવાબ દઈ દઈએ. ના ના ના, અમારે જવાબ તમારે જોતો હામેલાના મામાને જ જવાબ દઈ મોકલો ને. તમે હું કામ જવાબ દે? આ ફોન તમે કર્યો, તમારા મામાને પૂછો બેલેન્સ કેટલું છે, મારામાં કેટલા જીબી નેટ છે અત્યારે. તો એની અમે તમારે બેવું હોય ને તો સાહેબ કોઈક ઢૂંઢતો હોય ને એને તમારે એ પૂછવું પડે. ધૂણતો હોય તો ગાંડી ફાંસીનો હોય, ઈ ધૂણતો હોય મગજની બીમારી હોય, ઈ ધૂણતો હોય. આ ધૂણતો હોય, હમણાં સુરજ ભુવો ધૂણતો તો હમણાં ધારાને લઈને વેચી ગયો, એને પગે લાગતો પાપમાં ભરા ભાઈ. ના ના ભાઈ અમે એવા માણસોને એ સુરજ ભુવાને પગે લાગે. સાંભળ મારા બાપા, એ ભાઈ સાંભળો લ્યો દરબા ભાઈ વાઘેલા સાહેબ, ઈ મામાના સુરજ ભુવાને પગે લાગતા હતા, ધારાને મારી નાખી એનો મામા, તાર મામાના ભુવાએ ભાઈ. એ મામાના ભુવા નતા સાહેબ. એ તને તઈ ખબર નથી, મારા બાપા કહું છું ઈ મામાનો ભૂવો હતો ને ધારાને મારી નાખ્યો. એ જાતા ભાઈ રેવા દે ને. ઈ કે કઈ મેલડી, એટલે મેલડીમાં તો મેલડીમાં એ ન કીધું તો તારે કહી દીધું ધરમ મારે ગલકા ઘાલવા. અરે સાહેબ એનો પ્રશ્ન ઓય એનો બધાય પર રાખીને મારા ભાઈ આમાં સિનારવા સિવાય કાંઈ નથી. તું ને તારો મામો બે બિસ્ટોલ ઉભ્યો ને મજા કરો ને બીજેની હુકમ માવડકી આણો. અરે સાહેબ અમે તો તમને એટલું કહીએ છીએ મારે કે પણ મને હું કામ કે લાગણી ન તું ભાઈ મારે અરે તારી લાગણી મેં તને કઈ કીધું નથી. હું તમને ઓળખતો નથી તો મારી એને હું કામ વાત કરો? મને હું તમને ઓળખું છું, તમે ક્યાં ગામનો છો એ મેં તમને પૂછ્યું નહીં. તમે અમારા હું તમારા તમારા ધર્મ તમારી બધું બધો તમારો ધર્મ હોય તમારી પાસે રાખો, તમે તમારા ધર્મને પગે લાગો, બિસ્ટોલ ઉપા, સિગરેટ ઉપા, અત્તર સડાય, આ બધું તારા ઘરે કરવાનું હોય, મને કેવા ન હોય. ઈ મારો કોઈ બાપો નથી ભાઈ. એટલે મેં તમને કીધું હું બોલ્યો દાદી, આ હું તારી પાસે બોલું છું એ ચડાવે દાદા. વાત કરો છો તો તમારે પર્સનલી તમારાની જ વાત કરો ને સાહેબ. તમે દેવને અરે પણ ઈ દેવના મારે સમજો ને. તારે મારા બાપા હારે વાત કરી, મારા બાપો ને તમારે બાંધવાનું હોય કે મારા બાંધવાનું આવવાનું હોય. જેને જેની હારે વાત કરવી હોય તું અત્યારે મારી હારે વાત કર, મામાને મોકલ ને ભાઈ. કહું કે એનો સમય આવશે એટલે તમને જવાબ દે. એ સમય મારો આ પણ તો હું જેથી સમય આવે ને તેથી એને મોકલજો ને. તારા મામો પસંદ થાય તેથી મને કહેજો. લાકડી લઈને મારવા ગયો નથી. એ ભાઈ લાકડી લઈને મારવા આવો તોય પૂગી જાવ એમ છો, એને કાંઈ બીજું જોર હોય તોય પૂગી જાવ એમ છું. અમારી પાસે ઓલો તાત્કાલિક મામો રાખ્યો છે પોલીસ વાળા, ઈ મામા તમે પૂગી જાય. આ મામાની મારે જરૂર નથી. ઈ તો સાહેબ બધા માટે છે. ઓલા મામા રહ્યા ને એ તાત્કાલિક મામા છે. આમાં કાંઈ ઊંચા નીચો થાય એટલે હમણાં મામા આવડા તેડી જાય ભાઈ. માટે છે, દરેક લોકો માટે ઈ છે. તમારા ઘરે રાખો, તમારા ઘરે આખું ઘર ઊંધા પડી જાવ, પોલીસ આખું ઘર ઊંધા પડી જાવ તમારા ઘરે. એમાં હું છે જે આ પૂછતા હોય ને એને ઘરે હકનો હડકો ન હોય, આંધળા કહેવાય. શું કહેવાય? ઊંધા પડી ઘર વિશે વાત ન કરો. ઓય તમે પછી તારો પોતાનો પ્રશ્ન, એમાં મને હું કેમ કે એમ કહું છું ભાઈ? ઈ તમારો પોતાનો પ્રશ્ન છે. હું તને શાંતિથી વાત કરું છું ને તો મારે ભાઈ મારી વાત સાંભળો, પણ મને હું કામ તમારે શાંતિથી વાત કરવી છે? તમે તમારું કરી ખાવ ને, તમે બીજાને હું કામ તમે શાંતિથી કરો છો? કરી જ ખાવી જોઈએ. આ બધું તું ભાઈ પછી તારું કરી ખા ને વચ્ચે એ બધું ધર્મને હું લે વચમાં લાવો? ઓય કે છે ભાઈ ઈ તારા ધર્મને મોકલ ને મારા ભાઈ. હું ધર્મ હારે સમજી લે, તું હું કામ ઠેકડા મારે?
તારા ધર્મ ને મોકલી દે, તારા મામા ને મોકલી દે, તારા મામી હોય ને મોકલી દે. તકલીફ ક્યાં હતી ભાઈ કે તું ધર્મની વાયા પડ્યો છે? અને આ મામા ને ઘરે મામી નું નામ શું છે? મામીને મામી મામાને મામી જ ન હોય કે હોય ઈ મને લે હવે યાર હું કઉ છું આ મામા આ આવડા બધા ભાણિયા પેદા કર્યા. સાંભળ ભાઈ, જો તારી જેવા આવડા બધા ભાણિયા પેદા કર્યા તો આ મામી નું નામ શું છે? મામા ને ઘરે મામી નું નામ છે હે? એના અનેક એમ હું મામા ને અટણ મામી ની વાત કરું. મામી આને મામા ને હોય કે નો એની વિશે હું કાંઈ નથી જાણતો મારા ભાઈ, હું એમ કઉ છું. તો જો મારા મામા છે ને, મારા મામા સાંભળી લે ભાઈ, તમારું નામ મને દીધું નથી. તમે તમારું નામ તો કીધું મારું નામ મુકેશ વાઘેલા છે. મુકેશભાઈ વાઘેલા ભાવનગર થી. હા મુકેશભાઈ, એટલે તમે તમારા મામા ને મામી ને બેને પગે લાગો અને મને રવા દો. મને મામા ને મોકલતા નહીં. મામો અહીં ડફનટ થઈ જાય, એના સકડા ભરડાઈ જાય. એટલે ઓલો આટાણે તમારે ત્યાં કણ કઈ ગેરમાં કામ કરતો છે ને મામો એ આ રોડો સાઈડ છે ડફનટ થઈ જાય. ઈ ડફલેટ નો થાય ભાઈ. તો નો થાય તેને મને બતાવો. હાલો ક્યાં છે મામો? ક્યાં છે? મામો તમારે સાંભળે છે? ખીજડે સ્પીકર રાખો. હાલો હું એને વાત કરું કે મામા તું ક્યાં છો? ના તમારા મામા મઠમાં બેઠો છે એને ફોન કરો ને એને સ્પીકર માં રાખો, હું વાત કરી લઉં. મામા ને દો ફોન. અરે એ તો મામા આવશે ને મારા ભાઈ. એ હવે તો અટાણે મામા ને પૈણ માં આવતો હોય પૈણ માં લઈ લ્યો, મને વાત કરાવો. અમે કોઈ દી ધૂણિયા નથી ને તો મને મામા હારે વાત કરાવો કે મામી હારે કરાવો. હાલો મારે મામો નો મામી હોય. મારી આસ્થા અને લાગણી હું તમે નથી કેતો ભાઈ, જો હું તમને કેતો નથી. તમે અટાણે મામો ને મામી બે લેવા છો તો ક્યાં ગામના છે મને કયો. તમને દુઃખ થયું હોય તો પોલીસ સ્ટેશન વ્યા જાવ. મેં તમારા ઘર વિશે વાત કરી નથી. હું તમને ઓળખતો નથી. કઈ મામી ને કીનો મામો મારો બાપ જાણે, મારે જરૂર નથી એ કઈ મામી ની મામાની. તમારે જરૂર નથી તો ભાઈ અમે ક્યાં તમને કહે છે? તો તમે અટાણે મામાના પરસા બતાવો. મારે એ કઈ જોતો નથી. તમારા ઘરે કઈ તૂટ્યું હોય છે તમારે પરસો જોઈએ. મારે હું જ પરસો દઉં છું. તમારે કયો જોઈ છે? મારે કાંઈ જરૂર આ મામો જીવતો દે જ પરસો. તમારે કયો જોઈ છે? મારી હાથ પેઢી બેઠી ખાય ને એટલું મને મારે મામાને એ કામે ગયા હોય ભાઈ બધા. તમારા બાપુજી ને પૂછજો બધા ઊંધા માથા કામ કર્યા હોય. કામે ગયા હોય કે નો આ બસ ત્યાં મામો નો દઈ જાય. એને સારું ઝાડવું સીડ્યું નથી. એ બિચારો ખીજડો સોચ્યો નથી. સાંભળ્યું ભાઈ? એ ભાઈ મારા મામો રહ્યો ને એ મારે ખીજડે સોટ્યો છે. આગા પાછો થઈ કો નહીં. ઈ મારો ભાઈ ક્યાંથી કરોડપતિ બનાવે. ઈ તમે આવા ગલકા ગાલીને માણસો ને ફરમાવોમાં. ઈ જો તને હાથ પેઢી નું દેતા હોય તો મને પરસો દે ને. મારા છોકરા કેટલા કયો છે મામા ને મામી ને પૂછો છે. અરે તમારે 50 છોકરા તો મારે પણ તો તારા મામા ને પૂછ એમ કહું છું. દેવ ને પૂછે. મારા બાપા એમ કહું છું મારે કેટલા છોકરા છે મામા ને મામી ને પૂછો છે. તમને કાંઈ ખબર નથી. મારા છોકરાની ખબર નથી, મારી ખબર. અને કાંઈ મામા ને મામીઓ લઈને નીકળી ગયા છો રોડ માં. એના વિશે બોલ્યા હતા એટલે અમે ઈ મારો મામો છે ભાઈ. એ મારો મામો ને મારી મામી બે છે ને એની વાતો કરું છું. મારો મામો ને મામી બે ખીજડે બેઠા. એનું નામ પાડીને ન બોલતા. તમારા મામાનું મામીનું નામ દઈને બોલો ભાઈ. એટલે કયો એટલે તમારો કયો મામો? અમારે ખીજડે બેઠા ની મારા મામા. ઈ ખીજડે બેવા દે ને. ઈ તો કેદું નો બેઠો છે. ઈ મારી હાથ પેઢી થી મેં ખીજડે જોયો. ત્યાંથી આગો પાછો નથી થઈ એકો. ઈ થયો હોય કે ન થયો પણ તો ઈ એને મારે સમજવાનું છે. ઈ તમારે થોડો છે. આ તમે કઈ ખીજડો કોઈના બાપનો છે? ખીજડો તો કોઈના બાપનો નથી. તો ઈ મારે ખીજડો જીસીબી મારા ન્યા નીકળ્યા ખીજડા જ ઉભા છે. મેં તો બધાય કટવી નહીં ગામડા જીસીબી મારી. તો ઈ કહું ખીજડો કોઈના બાપનો છે? ખીજડો ઈ ઝાડવું છે ભાઈ. બધું કઢાવીને કે કઈ નાચ નથી પાડતા. તો તમે હું મને ખીજડાનું ગલકું ભાંગો. મારે ખીજડો એક ઝાડવું છે. હા ઝાડવું છે તો કાઢી નખાય. અમે ક્યાં ના? તો તઈ હું તમે ખીજડા વાળાની વાત કરો. ખીજડા વાળો હોય તો મેં મારે ત્યાં કેટલાય કાઢી નાખ્યો. તો ખીજડા વાળો તો આડો ન પડ્યો. ઈ તો ઘણી જગ્યાએ કાઢી નાખેલા છે સાહેબ. તમે તો મારે કે કયો પીરા કલર નો ખીજડો આવે? આ તમારો ખીજડો ક્યાંથી કે મામાએ કઈ જુદો કાઢ્યો છે? નડતર હોય ને રોડ ઉપર. તમે શેના માટે ફોન કર્યો છે કયો? તમારે અટાણે ઈ બીજી વાતો કરો. વિરોધ કરતા નથી. સરકારને નડતું હોય તો બધું નીકળી જાય. પણ તો પછી ઈ મામાને સરકારને જોવાનું છે. તમે રહેવા દો. અપમાન કરો. ઈ હું કોઈ દેવસ્થાનનું અપમાન કરતો નથી. હીરો બનવાની કોશિશ કરો માં. તમે તમારું કામ કરી ગયો. નથી બનવું ભાઈ. અમારે ફેમસ નથી થવું. એમાં ફેમસ થાવ. આમાં ફેમસ ક્યાં તમારે થયા જેવું? તમારા બુદ્ધિ જ નથી. તમે હું ફેમસ થાવ? ફેમસ થવું હોય એ ભાઈ મારે ઈ તો પોતાના વિચાર શ્રેણી થી ફેમસ થવાય. એમાં કઈ ખીજડાથી ફેમસ ન થવાય. તમારા મામાથી ન થવાય. ઈ આપણી પોતાની વાત છે. મામો રોડ માં જ લેવી. મામો આટણે મહેનત કરીને ફેમસ થાવ તો ફેમસ. એ ભાઈ ઈ મારો પોતાનો પ્રશ્ન છે ભાઈ. એ મારા ઘરે મહેનત કરું. અમારા ઘરે અમે ડીસા કરીએ તાર જોવાનું નથી.
અરે ઊંધા થઈને આ dance ઈ કરો ને, પછી અમે ક્યાં ના પતન હું તાર ઘરે તારું પૂછ્યું તું શું કરે છે તું ડાળિયા સિંગ રેવડી વેચવા આવ્યો છે ને મેં તને ક્યાં કીધું ભાઈ તું આ કરી એમ ઈ ઈ તારો તો અમે પોતાનો મોકલવી. પ્રશ્ન મારા ઘરે 50 જણાના કામે રાખવું એટલી ઈ જરૂર છે ઈ મારે. અહીંયા કોઈ દે 50 જણાને કામે રાખતો હોય મામા હોય કાકા તો ધીરુભાઈ અંબાણી ની બધા મામા ને ધજા ઉછળવા ન ગયો ઈ બધા ધીરુભાઈ ઘેલ હાગ્યા હોય હોનાનું એ કોઈ સાંભળ એ ભાઈ મતલબ એ નથી. ઓબીસી સિવાય કોઈ આ દેવી દેવસ્થાનમાં પડ્યા નથી એસસી એસટી ને ઓબીસી આ ત્રણ કોમ જ આમાં હલવાની જ બાકી કોઈ ધીરુભાઈ અંબાણી ના કેમ? કોઈ મોદી સાહેબ આવ્યા ને આગળ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. એક મિનિટ હા. તમે કયા સમાજથી છો સાહેબ? એ તમે કયા સમાજથી છો? હું તો ઊંચી સમાજમાંથી આવું છું એટલે ઊંચી સમાજ એટલે કઈ ઊંચી સમાજ? મહાપુરુષોની સમાજમાંથી આવું ભક્ત બીજ મહાપુરુષો પલટે એટલે નહીં કઈ? ભક્ત બીજ પલટે કઈ? નહીં જુગદાય એવું? અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત અમારે ત્યાં સંત અને મહાપુરુષો જ પેદા થાય અમારે તમારે ઘરે આવા ખીજડા વાળા નામઠામ વગેરે ના એવા અમારે ઘરે નો પેદા થાય સંત તો અમારા ઘરે પેદા થયેલા નો છે. થાય નો ખીજડા વાળો કઈ હરકી વાર નામઠામ વગેરેનો આધાર કાર્ડ વગેરેનો માણસ એટલે કે કોઈ દી એ મારા ભાઈ આવી વાતો કરો માં ખટારાના ખટારા જ થાય ગધાડાના ગધાડા જ થાય ના, 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 સંતના ના, સંત ના, જ થાય તમે એ સંતની વાત સાહેબ કરો છો તો વેલનાથ એ બાપુ વેલડિયું હોય આ વેલડિયું હોય કઈ નાગણ વ્યાય તો એના ઘરે નાગના જ જન્મ થાય કઈ ન્યાકણ સિંહ ના જન્મ નો થાય કેમ કે ઈ કુળ જ એવું છે કુળ કેરી નાગણ કે ચંદન ને વીટણાની એના ગયું નહીં મુખડા કેરું ઝેર કે ચંદન ને સુખડે એને શું કરે કેમ કે એટલે નાગણ ના બાપુ બચ્ચા છે. કહેવાય વેલનાથ બાપુ છે નાગણ નું બચ્ચું છે. તો ઓય બીજી વેલનાથ બાપુ માં તારી ક્યાં હરખામણી કરે છે મારા ભાઈ કોલસાની આની વાતો તમે- કરીમાં બગલા તમે હોય સંતની વાત માટલા જ કરો છો, સંત અમારા પકડતા કુળમાં જન્મેલો ઈ છે. તમે ઈ- એમાં નો ઈ આવો અમારો- ભાઈ એ માથા અમારા ઓઢમાં કુળના એ ભાઈ દેવ એ માથા ઓઢમાં ઈ વેલનાથ બાપુના ખીજડા વાળાને ભેગા કરીમાં તારામાં ફેર છે તું અટણવા તમે કોણ તમારા એવો કુળની ખીજડા વાત વાળાનો કરો છો. વેલનાથ બાપુની વાતો કરે વેલનાથ ઉભા બાપુ રહો છે ઈ મામો નથી તું મામાને તમે નાના હરખા કરીમાં મામો ઈ જુદો આવે અરે ઈ અમારા સંત અમારા કોઈ કુળમાં ભાઈ પેદા થયેલા અટાણા છે. સંતની વેલનાથ વાતો બાપુ છે. કરીમાં વેલનાથ બાપુ અમારામાં આવે ઈ તારામાં નો તું તો મામા મામી વાળો છો તું મામા મામી વાળો કઈ રીતે સંતમાં ક્યાંથી મારા ભાઈ ઉભા વાતો રહ્યો, કરે ઉભા રહ્યો. તમારામાં કઈ રીતે આવે? એટલે હવે સંત અમે સંતની પરંપરામાં આવી કે ભક્ત બીજ પલટે નહીં જુગદાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત ઉભા આ રહ્યો, ભક્તની વાતો કરી છે તું મામી મામાને લઈને આવ્યો તારી ગતિ અમે કઈક જુદી ભક્તિની જ પડી વાત છે મારા કરી ભાઈ છે. અને તમે કયા સમાજમાંથી છો તો ઈ તમારામાં આવ્યા. અમે સંતની પરંપરામાંથી આવી એમ નહીં કે સંતની સ્વયંવર પરંપરા- કીધો ગુરુના દેશમાં પરણે સુરતાને ના, ના, શબ્દ ના, નાર એવું મારે કાંઈ દુહા બસ નથી બસ બસ આવવાના. બસ બીજું બધા છે મામા ખીજડા વાળાની વાતો સમાજ કરી માં કયો ખીજડા વાળાની વાતો તમારો? નથી એનો અહીંયા સમાજ તો હશે ને? અહીંયા ખીજડાની વાતો નથી અહીંયા ઝાડવાની ઢોરની પાડાન પાડિયુંની વાતો નથી મેલડીમાં મારી વાત સાંભળો. વિહજ મેલડીમાં પાડો પૂજાય છે તો પાડો પૂજે તારું શું વરે ના મારી વાત પેલા સાંભળો. તમે હા. સંતની વાત કરો છો તો વેલનાથ બાપુ કયા સમાજમાંથી? પહેલા સમાજના નો હોય તને ખબર જ નથી સંતની પરંપરા અલગ આવે ઈ નાદનો વિસ્તાર છે તું ક્યાં ડીંડક કરે છે મારા ભાઈ સુવાળિયા કોળીનો દીકરો એ હતો. રેવા દે સંતની જાતિ નો હોય કને કાંઈ ખબર નથી આજે બધી કરી હોય. લાકડા આ ઈ તું તારી પાસે રાખ માર ન જોતી કોઈ દી સંતની જાતિ હોય સંત કોઈ દી નો હોય સાગર નો કોઈ બન્યા ઉપમા હતા. હોય પહેલા તો સંત સાંભળ બન્યા સાંભળ એ હતા ભાઈ ને. સાગરની ઉપમા હોય હશે ને. સાંભળ સાગરની ઉપમા હોય સાગર ક્યાં ગણાવે જે સાગરમાં ભળી ગયા હોય એની વાતો કરે છે નદીઓ નાળા છેલ્લા હોકળા કાઢીને ઉભો જેને સાગરની ઉપમા હોય હા ભલે સાગર હા, પણ તો હું- એમાં કોળી મારો છે ને કહેવાનો ફલાણું એમાં મતલબ કોળી એમ છે જાતિ જ ન આવે. એ જન્મેલા તો છે ને. કોઈ કે જન્મેલા ઈ સંતની પરંપરામાં આવે કહું છું ડીંડા ઉભા કરીમાં તું મામા મામીઓમાં જન્મેલા તો રત ના નો ખરી ને, એમ ખબર હોય કહેવાનો મતલબ એમ છે મામા એ મામીઓ જન્મેલા તો વાળાને નો ખરી ને. ખબર પડે આ મામા મામીઓની કામ નથી આ છે ઈ સંતની પરંપરા છે અરે સંતની પરંપરા છે. સંતનો હું ના નથી સ્વભાવ છે પાડતો. એવો છે ને જનતાની ગોદના જેવો સાહેબ માના ખોળા જેવો સંતનો સ્વભાવ હવે ખીજડા વાળીના ને પાડા વાળીના ને ઢીકડી વાળી એમને આને કાંઈ લેવા દેવા નથી મારો ભાઈ હું તો પડ્યો પૈયે લાગ ને ઈ કર આ રવા દે એમાં ધૂપ ધુવાડા કરીને ગૂગલના ગાંઠિયા ને અગરબત્તીઓ કર આ વાત આગી જુદી પડી મારા ભાઈ અરે મારું કહેવાનું સાહેબ એમ છે તમે આ જે જુદી કરો વાત જ છો, પડી છે મારા બાપા તું કઈ ખોટી ખોટા મને આ બધું ક્યાં ગલકા ખાલે છે? ગલકા ખાલવાની વાત ને તમે જે સંતની મારે વાત એક કરો છો, તારું તો લાકડું જોતું ઈ નથી તો તારા કુળમાં હાંભેલા જન્મેલો બધું હશે તારી ને. પાસે રાખ મને સલાહ દેમાં મારે વણકર જરૂર સમાજમાં નથી જન્મ્યા છે, કોળી સમાજમાં એ જન્મ્યા છે, ઈ રજપૂતમાં, સમાજના નો હોય આહિરમાં. એ ઈ અમારામાં આવે જન્મ્યા છે. સંતની પરંપરામાં આવે તમારામાં નો આવે તું ખોટું ડીંડક કરીમાં ઈ જાતિમાં નો હોય સંત હોય જાતિના નો હોય તો ઠાકોર સમાજ એને હું લેવા પૂંજે છે? ઓલે હવે એલા બાપુને. બધી સમાજ પૂજે હું ઠાકોર સમાજ પૂજે તું રવા દે ને કહું તને કાંઈ ખબર નથી જે પહેલા- સાગર હોય પહેલા એ સાગર હોય ને એમાં ગાંડોય પાણી પીવા જતો હોય ને સજ્જન નહીં જતો હોય ને મોરારી બાપુ જતા હોય ને આસારામ બાપુ જતા હોય ઈ સાગર હોય ને બધાય પાણી પીતા હોય ને તારી વાતો ન કરવાની હોય ના સાહેબ હા ઈ અમારો દીકરો- ઠાકોર સમાજ પાણી પી અમારા સાગર પાસે જાવ તો કે ઠાકોર જ પીએ કે બધાય પીએ કે અમારા સુવાળિયા કોળીનો છોકરો ઈ નીકળે બીજી અને વાતો હમો કરમાં ઈ સુવાળિયા જાતિ કોળીનો ઊભી છોકરો કરમાં ભેગો જાતિ થાય. ઊભી કરમાં એટલે એ જે રીતના ભાઈ થાય. જાતિ ઊભી કરમાં તારી પાસે રાખ ઈ માર તારી આધાર કાર્ડ ન જોતું
જાત વિવાદની વાત નથી. તમે તો ઈ બધું તારી પાસે રાખ કહું છું. એ ભાઈ હા તું તારી પાસે રાખ, તારા બધાય પરસા તારી પાસે રાખ, તારી જેટલી વાત રહી તારી પાસે રાખ. કેમ કે અમારે જોતી નથી, તું મામા મામી વાળો છો એટલે મામા મામીઓની વાતો કર. તું આ સંતની પરંપરામાં ઉતારમાં તને કાંઈ ખબર ન હોય ને ઠોકે કરમાં તું બે તારી તલવા કરવા કઈ થાય તો વેલનાથ બાપુની વાત કરે, કઈ ક્યાં મામીનું ઊભી કરે ને, કઈ ક્યાં મામાનો ઊભો કરે ને, જરી ક્યાં ખીજડાનો ઊભો કરે ને, કઈ ક્યાં મેલડીને કાઢે ને. તું ડીંડક્યો કેવા એટલે તું એમાં પડીમાં મારા ભાઈ. તું સંતની વાતોની બીજી કરીમાં તારા મામા મામી પૂરતી કર. તે ફોન શેના માટે કર્યો છે? તમે સંતની વાત ઉખાઈ મેં તને કીધું કે અમે એમાં આવીએ. એમાં આવો તો કાંઈક સમાજ હશે ને તમારો? હે હા અમારો સમાજ અમે કોળી સમાજમાં છું. અમે મેં ક્યાં કીધું તમે કોળી સમાજમાં? નહીં, હું સમાજમાં આવું. પુરુષની જાતિ છે મારી. પુરુષની જાતિ તો હું છું, પુરુષ જ છું, મરદ જ છું. તું તો ભાઈ કોળી સમાજમાંથી. ના એમાં તારી પાસે ભાઈ મામા મામી વાળા પાસે કાંઈ ન હોય. મામાના પગે લાગ ખીજડે વ્યુદા ખીજડો જવાબ દે. અહીંયા તો જીવતા ને ખીજડાને પૂછી લે ને, તારા મામાને પૂછી લે હું કઈ સમાજનો છે એને પૂછ દે. મારી વાત સાંભળો, તમે વણકર સમાજના છો. જા ને કાકા થઈ, તને કાંઈ ખબર નથી ક્યાં ઢીંગ ઢીંગ કરે. કાકા રવા દે, જાતિ કોઈની ખબર નથી. તું ઠોકમાં હું એમાં નથી આવતો. હું મહાપુરુષો બાબા સાહેબ ની વાતો કરું છું, કાશીરામ સાહેબ ની કરું છું, સાવિત્રીબાઈ ફૂલે ની કરું છું, જ્યોતિબા ફૂલે ની કરું છું. હું ઈ માલી સમાજ માંથી આવ્યા છે. હું મહાપુરુષોના કેટલા સંતો થઈ ગયા એની વાતો કરું છું. અમારી જાતિ જ ન હોય દાદા, ખબર નથી. તમે કઈ જાતિમાં છે એનાથી એમને કોઈ વાંધો નથી. પણ તમારે વાંધો હોય તો તારે પોલીસ સ્ટેશન જવાનું ભાઈ. ઈ પોલીસ સ્ટેશન જવાનું હોય, મને નો કહેવાનું હોય. ઈ પોલીસ સ્ટેશન વ્યા જાવ. પોલીસ સ્ટેશન અમારે નથી જવું. ના બસ તો બીજું કઈ લાકડા ઉભા કરી વાત ન કરો બસ. એ મારે એ હું બધી કરી. જો તમારી યાર વાત કરીને એ બધી કરી. મારો કોઈ બાપ નથી મને સલાહ દે એક કે તું મને દબી એક. અમે દબાવવાની વાત જ નથી. તું કહે મારે આટલું નહીં બોલવું એમ તો તું કે મારા ભાઈ તું શું છો? તું મને અમારા ધર્મ વિશે વાત કરો. એટલે મેં તને ઓળખતો નથી, મારે તારા ધર્મ નું કામ જ નથી એમ તો તોય બીજી વાતો કરે. હું તને ઓળખતો નથી, તાર ધર્મ ને ક્યાંથી ઓળખું? તું તાર ધર્મ બે તાર ઘરે રહ્યો ને મને હું કામ મારે એટલું બધું ધર્મ લાંબુ હું કામ કરે? હું ક્યાંય રહું છું? તારા ધર્મ ને તાર ઘર પૂરતું રહીને મને આઈકણ હું કામ બતાવે? ધર્મ તારે ઘરે રાખ, તારી પાસે રાખ, તારા કુટુંબમાં રાખ. મને હું કામ ગાલ કરે છે? કુટુંબ ને વચમાં હોય પણ તો મને ક્યાં બતાવવા આવે એમ કહું? તારા ધર્મ ને મને હું કામ તું દેખાડે? મેં પૂછ્યું તને ઘર ઈ બધું આપણે એ તમારા ઘરે રાખો એમ કહું છું હું. હા પણ તે ફોન કર્યો તો હું તને કહું છું, મેં તને ફોન કર્યો છે? ભલે મેં ફોન કર્યો, હું ફોન કરીને મને હું કામ મારી વાત તારા મામા ને મામી ને તારી પાસે આવીને મને હું કામ બતાવવા આવે છે એમ કહું કે બે જોયેલા તો તમે એની વિશે હું લેવા બોલો? લઈ તો મારો પોતાનો પ્રશ્ન છે, તારો છે. ઈ મારે બોલવું, મારે હું બોલવું. સાંભળ મારે હું બોલવું તને પૂછીને બોલવાનું. મહારાજાની વાત નથી તો તું હું મને કેવા માંગે? મારે હું બોલવું તું મારો બાપ છો કોઈ? તું મારો બાપ છો? મારે હું બોલવું? અરે મારા બોલવા માટે તારો અધિકાર છે. મારે હું બોલવું? મારા પપ્પા જે હોય એનાથી એમને તો ભાઈ બેને મારા ભાઈ તો મને બોલવામાં તો તું કેમ રોક લગાડે? ઈ મારે પોતાનું જોવાનું છે અને હું પોતે કઈ બીજું બોલતો હોય પોલીસ ને જોવાનું, તારે ન જોવાનું ભાઈ. મારે હું બોલવું? તું કઈ કિંગ નથી તો તું મને બોલવા માટે કેમ પ્રતિક્રિયા? એમને મારે હું બોલવું? તું કોઈ રાજા છો? તું રાજાનો કુંવર છો? તું કોક ને કહીશ કે આવું શું કામ બોલે છે? તો તું મને સલાહ દે. મારે હું બોલવું એની તું હું મારો ધણી છો? તું મને બોલે ભાઈ કે મારે આટલું જ બોલવું? હું તારા ધર્મ ને જ ઓળખતો નથી, તને ઓળખતો નથી, તને ક્યાંથી દુબવું? ઈ મારો વાણી સ્વતંત્ર છે. મારે હું બોલવું, મારા મામા ને કેવું મામી ને કેવું એ મારો પ્રશ્ન છે. ઈ તારો થોડો છે. તમારા મામી મામા ને તમે હુજઈ ગયો? અરે હું ખીજડા વાળા ને કહું તો એ મારો પ્રશ્ન. મારે ખીજડા વાળા અરે મારો વાંધો હાલતો હોય તો મારો અંગત મારો વાંધો હોય તો તમે ખીજડા જઈને ચપ્પલ ખાકરી પણ એના વિડીયો ભાઈ એ તો ના પણ ઈ મારે હું કરવું ઈ તું મને નો કહે. મારે ખીજડા વાળા ની આરે બતો ભાઈ આવી ઈ તારે નથી જોવાનું ભાઈ. ઈ યુટ્યુબ રે ની મામાની ચેનલ નથી. આ યુટ્યુબ રે ની તારા મામાની દીધેલી નથી. ફેસબુક તારા મામાની દીધેલી નથી. આ જે બધું રહ્યું ની તારા મામાનું દીધેલું નથી. બધું વિજ્ઞાન ને સરકારે દીધેલું છે. ઈ મને સલાહ ન દેવાય ભાઈ. હું તો તમને એમ કહું છું મને કઈ કહેવાય નહીં. તારે મને તું ભાઈ હું છો એમને તું મારો હું કિંગ છો તું મને કહેશ? કિંગ ની વાત જ તો પણ તું મને હું કેમ કહેશ એમ કહું? હું કોઈ તારો ઘરનો મેમ્બર છું? હું કોઈ તારા તું તારે મારા માસી નાતો છે તો ભાઈ તું હું કેમ મને સલાહ દે? અરે અમારે હોય નહીં ભાઈ. તો મારા સાંભળ તો મને હું કેમ સલાહ દેશ એમ કહું? તારે મને અધિકાર, તારે મને સલાહ દેવાનું હું જરૂર? હું મારી ઈચ્છા સાંભળ. કાયદા વિરુદ્ધ સાંભળી લે ભાઈ, કાયદા સાંભળી લે. હા ઈ હું બોલ્યો તો હજી બોલું જ છું ને. ક્યાં બંધ થઈ ગયો? તે મને પૂછ્યું તું તને પગે લાગ્યો? હું તારા મામા ને મામી ને પગે લાગ્યો? હવે એવા મારે એની ક્યાં જરૂર છે? તું મને આ દેખાડવા આવ્યો છો? ઈ તારી પાસે
એને તમારી ક્યાં જરૂર છે? ઈ ક્યાં એટલે તમને કોઈ કે કહે છે હવે અમારે અમે હું તારી ગોળે આંધળા થઈ ખીજડે જઈને અગરબત્તીના ટૂટા ખોઈ ઈ તું ખોઈ માર નથી ખોવા મને સેરા તેમાં નથી સાહેબ. હા ભાઈ એને ત્યાં જરૂર જ અત્તર નથી. સડાય ત્યાં ગુલાબના ફૂલ મૂક્યા ઊંધો પડી જાય બાકી મને રહેવા દે મારા ભાઈ મને જીવત શાંતિ એને એની કોઈ જરૂર જ નથી એમ કહું ઈ છું. મારે જરૂર મેં તને પૂછ્યું એને જરૂર છે કે નહીં તારે જરૂર હોય તું જા એને જરૂર હોય તું જા તારી તો એને જરૂર છે ને એને કોઈ જાતની કોઈ વસ્તુની જરૂર એમને નથી. તારા મામાને ને તારા બેયનો તો મેળ છે ને તો તમે બે મેળ માર્યો ને મને હું કામ સલાહ દેશ એમ કહું તો તમે એનો વિરોધ હું લેવા કરો? ઈ મારો પોતાનો પ્રશ્ન થઈ ગયો તારો છે તો ઈ તમે મારો કોઈ પોતાનો કિંગ છો વિરોધ ઈ રાખો. મારી બાયડીએ મન કહેતી નથી તું હું છો ભાઈ એ તો એને ખબર જ છે કે ભાઈ તમારો મગજ મુકાઈ ગયો છે. એટલે ભાઈ ઈ મારા ઘરને જોવાનું છે મારા બાપાને જોવાનું મારા છોકરાને જોવાનું તું કોઈ મારો છો તું મારે કાંઈ ઠાસ છે તું મને સલાહ દે મારે મુકાઈ ગયો ખાધો છે મારા ઘરની મેટર છે તું હું કામ આટલી બધી પીડા કરે છે તારા મામાને મોકલ ઈ જોઈ લે તારા દેવ હોય એને મોકલ ઈવડાઈ જોઈ લે તું તારે મારો ભાઈ ઘર પરિવાર બેહીને તારું કામ કરીને હું તો તારા ઘરનું ધ્યાન રાખીને મારું રાખમાં મારું ઘર ના નથી રાખતા તું હું કામ મારી પીડા કરસ હવે અમારું ધ્યાન રાખવા વાળો બેઠો છે એ જરા. તારે બેઠો જ ઈ ને કે મને હું કામ કહે તારે બેઠો જ ઈ તારું મને ધ્યાન કઈ રાખવા જરૂર બીજા નથી બેઠા છે ને કે મને તમે હા ભાઈ ધ્યાન તારા રાખવાનું ધણી કોક બીજા છે ને મને હું કામ તું રહે આયા તો મારા અમે ધણી અમારા કોઈ ધણી છે નથી. ઈ. અમારું ધ્યાન મારા રાખવા વાળા ધણી કોઈ કોઈ નથી અમે પોતે અમારું ધ્યાન રાખી છે તારું ધ્યાન બીજા રાખે છે હવે તું કોક ને ત્યાં લોટ માંગવા જણ દાતાર થવા આવ્યો છો રાખીને મારા ભાઈ કેમ કે લોટ તારું માંગવા ધ્યાન બીજા તમારે રાખે જવાની જરૂર પડે. હા ભાઈ અમારે તારું ધ્યાન બીજા રાખે કેમ કે તું તો મગજ મેટ તો તું કહું અને મારું તો હું પોતાનું ધ્યાન હું રાખી શકું હું પોતે મારી આત્માથી બધું કરી શકું છું તો હું મહાન કે તું તારું તો ધ્યાન બીજા રાખે છે જેનું ધ્યાન બીજા રાખતા હોય, જે ગાંડી હોય એનું ધ્યાન રાખવાનું હોય હું ગાંડો નથી હાજો છું મારે પોતાનું રક્ષણ હું પોતે કરી શકું છું મારા પોતાની વાણી હું પોતે બોલી શકું છું મેં તને કીધું મારે ભાઈ મારે શું કરવું કાગા ઈ નમય બીજા ઈ આ નહીં જેને હરિયલ ઘરે ન હોય પછી એને વય નહીં વાતું ન હોય કે હર બચાને કાગડા કાંઈ આને ત્યાં હરિયે કુંજરડા ફરતા હોય ને વાતું કરે કુંજળા ઈ તારા બુંજળા ઘર ફરવાની વાત ઘર પૂરતું જવા ઘર દે મારા ભાઈ જ્યાં ગંગાજી હાલી જતી હોય ને ગાંડાઈ પાણી પીતા હોય ને સંતાઈ પીતા હોય એમાં તારે ઉપાધિ ન કરવાની હોય ત્યાં માણસ આ દામો કોણ જાતો ત્યાં માણસ હાથ પાણી લે છે અને બિચારા શરણામાંથી ભરી જાય છે ઈ તો ભરી જ જાય છે ને. બસ તો ઈ બે નાઈ કામ ભરી હાલતું હોય ત્યાં બાકી તું સજન થઈને મોટો સંત થઈને નીકળી માં કોઈને જ્ઞાન બાઈટમાં ઈ તારી પાસે રાખ તારા મામાને તારી પાસે રાખ તારી દેવીઓને તારી પાસે રાખ મારે કોઈની જરૂર નથી મને હું કામ ફોન કરીને તું આ બધા લગડા બતાવે છે લગડા બતાવવાની વાત નથી તમે તમારી લગી તમ તાર રાખો અમને કોઈ કોઈ કે વાંધો મારે નથી. એલા ભાઈ મારે શું કરવું એ મારો પોતાનો પ્રશ્ન છે તારો નથી એમ કહું છું તું હું કામ આટલી બધી પીડા કરસ ઈ મારે તમારો શું પ્રશ્ન કરવું એ તમારી મારી લગી પીડા રાખવાનો તારે છે. ક્યાં કરવા જેવું છે એમ કહું છું મારો પરિવાર બેઠો છે ઈ કરશે મારી બધાને પીડા બધાનો પરિવાર હોય જ તે કોઈ તો લાવારીસ તારે ન હોય ઘર છે. પૂરતી કરીને મને હું કામ સલાહ દેવા આવે મને કે મારે તારી સલાહ જોતી નથી મારે તારું જ્ઞાન જોતું નથી સલાહ તમારે મારે તારો દેવાની મામો જરૂર જોતો નથી. નથી મારે તારી મામી જોતી નથી મારે હું કામ તારો ખીજડો જોતો નથી પણ મને હું કામ ગલકા ઘાલે છે એમ કહું ગલકા ઘાલવાની તમને ક્યાં અમે તો કહીએ તું કે અત્યારે એની સલાહ તો ભક્તિ દે કરવા હું જાવ. તમને ખાલી કહું છું તું શું છો મને કહે તું મારો કોઈ થાસ છે તું મને સલાહ દેશ અરે તુંય મારો કાંઈ નથી થતો તો મને શું ખબર છે ફોન તો તે કર્યો ને મેં તને ફોન કર્યો હું તને ઓળખું છું મારા ભાઈ હું તને નથી ઓળખતો ભાઈ તો તું હું કામ તો ફોન કરીને મને સલાહ દે તને તો હું નથી ઓળખતો આપણે તો હું કામ તું ભાઈ તાર મામે નહીં તાર મામાને રામો તું કામ લાંબો કરે છે તાર પાસે ને તું એની વિશે તું વાત કરો તો ઈ એની વિશે વાત કરું હું તો હજી કરું છું એમ કહું છું તાર મામાને મોકલ હાલ ઈ તાર મામા હારે હું વાત કરી લે તું બોલ માં તું મૌન થઈ જા અને ઈ મામો મને ફોન કરશે કદા તાર મામાને ફોન હું વાત કરી લે તાર મામાને ફોન દે મારા મામા હોત ને તું એને જ ફોન કરત મારે એક તો મામા હવે તારી તારા મામા હારે વાત કરે તારી મામી હારે વાત કરે તારા કોઈ દેવ હોય એની હારે વાત કરે મારે વાત કરતા હોય એની હારે વાત કરું છું. મારે કોઈ ધૂપ ધુવાડા અગરબત્તીની વાત કરી તાર કોઈ દેવ હોય એની હારે વાત કરે લે હું વાત કરું કોઈ દેવસ્થાન તો કોઈ પછી બી તું કોઈ રહેવા દે જાણે મારા વાત ભાઈ કરવા તું આવતું તારું નથી. મને સંભળાય છે મને તારો અવાજ સંભળાય છે હા પણ કોઈ દેવસ્થાન કોઈ હા, હારે તો કોઈ વાત ભાઈ કરવા બીજા મારે આવતું નથી. હું ઈ મને માનતો અડાડે નથી. ફોનમાં જેટલા વાત કરે ને એને જ માનું છું બાકી કોઈને માનતો નથી બાકી અગરબત્તીઓ કરી ધૂપ ધુવાડા કરી ઈ તારી રીતે જે કરતો હોય કરી મને રહેવા દે મારા ભાઈ ઈ મારે કરવું ન કરવું મારો પોતાની મેટર છે ઈ તારી નથી ભાઈ અરે તો તમે ન કરો સાહેબ અમે કે તમને ફોન બધો પર તું મને હું કામ તો સલાહ દેસ કે તમે આને આ ન બોલો ને તમે ફલાણું ન બોલો તમે ઢીકડું ન કરો તું કેનો રાજાનો કુંવર જન્મો છો ભાઈ તું મને સલાહ દે અરે ભાઈ અમે લોકશાહીમાં જન્મ્યા છીએ. તો લોકશાહી મને મારી માટે નથી તારી લોકશાહી છે મારે શું છે મારે ગુંડા રાજ છો તું મારો બાપ છો તું કોઈ ગુંડો છો તું મને સલાહ દે તુંય કાંઈ મારો બાપ નથી મારો તો પછી તું મને કોઈનો છેડી બાપ નથી. તારે તો લોકશાહી તું છે તો મારો મારે શું છે મારી વાત સાંભળ સાંભળે ભાઈ. એ ભાઈ મારે બીજી વખતમાં તારો લોક સાંભળી લે તારો લોકશાહી છે મારે શું છે મારે રાજાશાહી તારે છે મારે લોકશાહી છે તો ગુંડાશાહી મારો છે ભાઈ તું તારી લગીની વાત કરે તો તો દેવસ્થાનના ઈ વડામાં લાવો છો. ઈ પણ તારા દેવસ્થાન મેં તને થોડું નામ હારીને કીધું તું ફલાણા ભાઈ છોકરાને દેવને હું કહું છું તારું નામ હારીને કીધું તારું નામ શું કીધું મારા ભાઈ
નામ દઈ નો એક ને ભાઈ, નામ દઈને દેતો ને તાર ઘરે પોકી જવી છે. એટલે ઘરે નો પૂગી ને જેલ ભેગો થા આસારામ બાપુ પૂછ ડાયરેક્ટ જેલ માં ગઈ, જેલ તો આ તારું નામ દેતો અટાણે તારો ઓડિયો વાયરલ જ થવાનો છે. તે ફોન કર્યો છે ને ચલાવ આવ્યો ને ભાઈ. હું તારે વિશે કઈ તને કઈ ખરાબ તારો ફોટો મોકલે હારા માને તારો ફોટો મોકલે હાલ વાઘેલા તારો ફોટો મોકલ દેતો નથી. હે તારો વાઘેલા તાર મામાનો ને મામીનો ને બધાને ફોટો મોકલ હાલ ચડાવી દઉં. તારા ખીજડાનો ફોટો મોકલ આજ બધાને હાલવી દેવા યુટ્યુબ માં. અરે ચડાવી જ દેવાનો યુટ્યુબ માં સાહેબ. હા તારા મામાને કહેજે, તારા મામાને કહેજે ડિલીટ કરાવી નાખે. અરે ભલે તારા મામા તેવડ્યું હોય તો આ ઓડિયો સાંભળ એટલે તારા મામા સાંભળ. આ ખીજડા વાળા મામાને મને પરસો દે કે યુટ્યુબ માં સડાવાટાણે નેટ નું આવે, યુટ્યુબ માં સડાવાટાણે મામો આડો ઉભો રહી જાય, આવું કઈક કરે મારા ભાઈ. એ તો કરવું નો. તારો મામો ખીજડામાં સડી જવાનો છે આજ યુટ્યુબ માં સડી જવાનો. નો જાણતો તો કરવી છે વિને સાહેબ. ભક્તિ તો તારી પોતાની થઈ ગઈ, મને હું કામ કરે છે એમ કહું છું. એ મારા ભાઈ મને મેં તને કીધું નથી, હું તને ઓળખતો નથી તો મને મામો અહીંયા હું કેમ બતાવવા આવે છે એમ કહું. અરે ભાઈ હું તમને નથી ઓળખતો, હું ક્યાં તમને ઓળખું છું? તો પછી મામાને મને લડવા દે ને, તારે હું લેવા દેવા? મામાદેવ વિશે બોલ્યા. તારો એકનો મામો થોડો મારો મામો નથી? હશે તમારા મામા તો તમે એની વિશે ખરાબ જ ન બોલો ને સાહેબ. તો એ મારો મામો ગાંડી પાસીનો છે, તારે હું લેવા દેવાય? મેં તારા મામાને કીધું મારા ખીજડે બેઠો ગાંડી પાસીનો, તારે કયો છે? અરે અમારે ખીજડે જ બેઠા છે. હા તો મારે બેઠો ગાંડી પાસીનો, તારે? અમારે તો છે સાહેબ, હાજા છે. તો બસ મારો ગાંડી પાસીનો, તો મારો મામો ગાંડી પાસીનો થયો, એમાં તારે હું લેવા દેવા ભાઈ? અરે સાહેબ તમે બીજા ઓલા ભુવા દાદાને ધમકાવો. ઈ બીજા ભુવા ઈ તારે ક્યાં માસીન છોકરા થાય છે? મારો પોતાનો મારો પ્રશ્ન છે. તું ક્યાં એનો ઠેકો લઈને નીકળ્યો? તું કોઈ વડાપ્રધાન છો, તારે બધી પીડા કરવાની? તારે ઘર પૂરતી કરીને મોદી સાહેબ છે અને એમ નહીં, તું ક્યાં વડાપ્રધાન છો? તું અટણ બીજાની પીડા લઈને ઉપડ્યો. તારા ઘર પૂરતું કરીને મારો ભાઈ સાંજ જે કરતો હોય કામ કરી ખાને મારા ભાઈ. તું આમાં બીજા જીંદગમાં ક્યાં પડે? તું બીજા ભુવાજીના ઠેકા લઈને નીકળ માં ને મારા ભાઈ. ઈ બીજા ક્યાં તાર માસીન છોકરા? તું તારું કામ કરી મારા ભાઈ. માસીના છોકરા નો હોય તો કઈ નહીં, પણ દેવના તો એને બેન પગે લાગ. તું એને ઈવડાય ભુવન તને વાંધો હોય એને ઘરે જઈને પગે લાગ. મેં તને ના પડી? મારે એને પગે લાગવાની જરૂર તો તને જેનું તો તારી પૂરતું કહીને મને હું કામ એ બધું કેવા આવે છે? એ મારા કોની યારે વાંધો છે? હું મારે કોનું બોલું? હું તો તમને એટલું જ કહું છું કે તમે મને કઈ કેમાં એ ભાઈ તું કોઈ કિંગ નથી, મને કઈ સલાહ દે. મને હું કામ તું કે એ તારે ઘરે દે ને? આપણે તારે ઘરે સલાહ દે ને, તારા ઘરે દે ને. બીજું મારે તું ધર્મ ની વાત કરી, ઈ તું તે ધર્મ માં હોય, મને હું તો ધર્મ નું પૂછતો નથી. તારે જે તે મામા ફોન કર્યો ને મામા પૂરતું રહે, હિન્દુ ના બીજા લાકડા ઉભા કરી એ બધું તારી પાસે. હિન્દુ ધર્મ તો પૂંજે છે કોઈ કે છે ઈ તારી ઘરે રાખ, બધું મારે જોતું નથી એમ કઉ છું. મને કઈ તું સલાહ દે માં, તું હિન્દુ માં હો જેમાં હોય એમાં રહે. નથી કહેતા જબરદસ્તી કે તમે એને પૂંજો. કોઈ બીજી મને અટાણે તારે ફોન કરીને કહેવાની જરૂર નથી. તો તમે સાહેબ મામાદેવ વિશે તમે તો ઈ તારા મામા હારે સમજી લે. હું તારા મામા ને મોકલજે, હું એને વાત કરી લે. ઈ ફલાણા કે હું વાઘેલા સાહેબ નો મામો બોલું છું, એટલે હું એને કે બોલો મામા શું છે તમારા પેટમાં દુખે? અને અટાણ તારા મામા હારે વાત કરે, હું ફોનમાં વાત કરી લઉં. હું ના પાડું છું. તારા મામાને કમાન પરસો દઈ દેલ. દેશે સાહેબ શું દે આવશે? દેશે તમને સમયની વાત અટાણ ની કરીને મારા ભાઈ. એ સમય તમે જોજો, પછી તમારા દીકરાના ઘરે દીકરા આંતરા થાવ એવી ગલકા હું કામ ખાલે થાય? અટાણ દઈ દે મારા ભાઈ, ચાલુ ફોનમાં ફરશો. હું તો કઈ મામાદેવ નો મોટો તો પણ તારા મામાને પૂછીને ફોન કરો. તો તારા મામાને તારે પેલા હાજે હવારે અગરબત્તી કરીને એને કોઈ ધૂપ ધુવાડો કરીને પછી કહેવાય મામા હું ફલાણા ભાઈને ફોન કરું, જો તમે કયો તો કરું. તારા મામાને પૂછીને ફોન કરવો જોઈએ. આ મને તને કઈક જવાબ દે તો બીજા તને ઈ નો કહેવા આવ્યા તો મારો ભાઈ તારું કરતો હોય કરીને તો પછી તારા મામાને કા પૂછીને કરવો જોઈએ. આપણે કઈ દીકરી દીકરાના કામ કરીને તો ઘરને પૂછીને કરી છે. તો તારા મામાને પૂછીને ફોન કરાય, આવા સીધા લાકડા ઉભા ન કરાય. હજી મામાને પૂછી લેજે ભાઈ. તારા ધર્મ ને હું ઓળખતો નથી. હું તને કહું, મેં તને વ્યક્તિગત કોઈ જાતિ પ્રત્યે કોઈનું નામ લઈને મેં કીધું નથી. મેં મામાની વાત કરી. મામો તારો એકનો નથી, મામો બધાયનો છે. અમારે ગેલાગ્રો પૂજાતો હોય. હા તો ભાઈ ઈ મામો અમારો ભલે ને ગાંડી પાસીનો હોય, એમાં તારે હું લેવા દે એમ કહું છું. તારા મામાને કીધું હોય ને તો તારે મને કહેવાય. અમારો ભલે ને ગાંડી પાસીનો રહ્યો, અમારો ખીજડે રામ બાવર બેઠો હોય, તારે હું લેવા દેવા? અરે તો લીમડે બેઠા હોય સાહેબ, અમે અરે હું કહું છું રામ બાવર માં બેઠો હોય તો તારે શું તકલીફ છે? ભલે બેઠા અમે ક્યાં સાહેબ? તો એને બેવા દે ને. મારો મામો તડકે બેઠો હોય, ખીજડે નો બેન તડકે, ધોમ તડકા નો બે, તને હું લેવા દેવા? અરે ભલે હાવ તડકે બેઠા અમને પછી મારો નહીં, તારે હું
અરે તમારા તો તમે એમ કે ને મારો મામો એમ બીજા ના તો ભાઈ મેં તારું નામ હાર્યું છે, હું તને ઓળખું છું, મેં તારું નામ દીધું હોય મને દે ઓડિયો હાલ. મેં તને તો ઓળખીને કીધું હોય, તને કોઈ સમાજ વિશે બોલ્યો હોય કે કોઈની બાબતમાં કીધું હોય મારો મામો ને અમે ભલે ને અમારા ડેસ્કા કરીને દાંડિયા પાવડા કરી તારે હું ભાઈ તો ઈ મારો પોતાનો પ્રશ્ન છે. ઈ હું યુટ્યુબ માં ચડાવું તો તારે હું લેવા દેવા? ઈ તારા મામાને મોકલી દેવા જોઈએ. ભલે તમે ઇન્સ્ટાગ્રામ માં ચડાવો, યુટ્યુબ માં ચડાવો, ટેલિગ્રામ માં ચડાવો, તો ઈ મામાને મારે સમજવાનું છે, એમાં તારે હું લેવા દેવા? દેવસ્થાન ને વચ્ચેનો ક્યાં દેવ છે ભાઈ? ઈ કોઈ ઈ સાંભળે ભાઈ, મેં તારા મામાને કીધું હોય તો તારે મને કહેવાય, મેં તારા મામાને નથી કીધું. તારા મામો જે હોય તું તારા મામો બે સમજી લ્યો. તો ઈ તારો તો ઈ મારે જોવાનું તારે. તારો મામો મારો મામો છે, જે માણસ એમને તારો મામો ઈ મારો મામો છે. સાંભળ, આ તું પૂજે છે મારો મામો છે. સાંભળી લે ભાઈ, તું પૂજે છે મારો મામો છે. બરોબર, હાલો તમારા મામા તું સાંભળ, એટલે મારો મામો એટલે તું પૂજી મારો મામો છે. તમે કહો છો કે મારો મામો છે? ભાઈ ઈ મારા ઘરે રહ્યો, ઈ તારા થોડો જોવાનો છે. તારા મામાનું ઓળખતો નથી, કેનો છોકરો ઈ મને ખબર નથી. હું ભાઈ તારા મામાને શેનો પૈકે લાગુ? અમે ક્યાં તમને સાહેબ તું કર ને, મારો ને તારો બેનો મામો એક છે. હવે તારી માનો ભાઈ કોક જુદો હોય છે, મારી માનો ભાઈ જુદો છે. હવે ઈવડે ઓળખતા નથી ને ઈ મારો કીનો મામો થાય. મને કહે તારો મામો તું કેનો ભાણે છો? તમે એમ બોલ્યા કે મારો મામો ખીજડે બેઠો છે. તમે તો ઈ મારો જીવતો મામો રહ્યો એની વાત કરું છું. એને ખેતરમાં નીકળ્યા ખીજડા છે. મારો હગો મામો રહ્યો એ ખીજડે બે, તો ઈ મારો પોતાનો થઈ ગયો. અને ઈ તો જીવતો છે, ઈ આ ગલકા વાળો નહીં, અગરબત્તી વાળો. એટલે સાહેબ તમે હજી ગલકાનું ને બધું સાહેબ ન બોલો. તો ઈ મારો હતી તો તે ફોન કર્યો છે એટલે હું બોલું. મેં તને તાર ફોન નો કરાય ને, તારે આવી તેવડ ન હોય, તારે આવી તેવડ ન હોય, તાર ફોન નો કરાય ને, તારે મને તું તો કઈક મને રાજા બાપુ કહીને બોલાવો, મારે તને બાપુ કહેવાનો. અરે હું બાપુ કવે તો તું કરે મને કહેશ કે મારા ભાઈ આવું બોલો, તેવું બોલો, ફલાણું બોલો, ઢીકણું બોલો, આવું નો બોલો. એ ઈ તારા મામાને મોકલજે. ધણી છે ને એને બાપુ કહીએ અમે. એ ભાઈ મારી વાત સાંભળ, ઈ અમે નહીં ખબર પડે મારે કેને બાપુ કહેવાય. તું એમાં આવતોય ન હો, તું તારી આખી મેટર સુધી છે, તું તારા પૂરતું કરી ખા, બીજું રહેવા દે મારા ભાઈ. અને જે કરતો હોય ને કર, બીજું આમાં પડીમાં આ બાબત તું ખૂતી જાય બારો નહીં નીકળે, રહેવા દે. અરે વાંધો નહીં, ખૂતી જાય તો ભલે આખા અંદર કરી જાય. તા ખૂતી દેલો છો, તું નહીં નીકળી તો તને કહું છું, તું હજી તું માનસ કે બારો છો. અમે હાવ અંદર અમે ગળા લગી આવી ગયેલા હોય ને. હવે તો તારે ઘરે રે ને, ઈ ગળા લગણ હોત તારે ઘરે રે, મને હું કેમ બતાવે? મેં તને જોયો નથી ખૂતી ગયેલો છો બારો. આ તો ઈ બાકો ઈ તો મને દેખાતું. એમ નહીં કે અમને હાથ આપો એમ, તમને એમ નહીં કે પણ અમારે સાંભળે એ આ તો ફોન તે કર્યો, તારે હાથ આપવાનું ને પગ આપવાનું, મેં તું મને શેનો કહી હું તને ઓળખતો? તમે ખૂતી જાવ તો તમે મને કહી તારે મને ફોન કરીને મને ક્યાં પરચો દેવાની જરૂર છે એમ કહું છું? તારે પરચા તારી પાસે રાખી ને. પરચાનું મેં ક્યાં કીધું છે? તારા મામા નહીં તારી પાસે રાખ, મારે હું લેવા દેવા? મારા મામા તો મારી પાસે જ છે. પછી મને કે મારી પાસે ક્યાં લેવા છે? મારી પાસે તાર મામો આવે એમ નથી. ગદીડી કેમ કૂતરું ભણ પાછા પૈકી થોડે તાર મામો આ બાજુ હાલવા મીને પગ ધ્રુજ છે. તું કહીને પૂછજે તાર મામાને કહે મારી પાસે આવું છે, કે નકર મામા વાત કરે વેલ. તારી પાસે હોય તો વાત કરે, તું કહે ને મામો મારી પાસે છે. ખીજડે બેઠો હશે ને તો રૂબરૂમાં વાતે કરશે. ના એ તારી યાર કરશે, મારી યાર નહીં કરે. હાલ મારી યાર કરે. ઉભો તારો મામો પર્સન હોય મારી યાર વાત કરે. હાલ મામા હું કદાચ એમ કહું કે કદાચ જો દુનિયામાં મામાને કોઈ બીજી દુનિયાની વાતો કરી, આપડા બે પૂરતી વાત કરી. દુનિયાને રવા આપડા બે પૂરતી વાત કરી. એ ઈ નો આવે અહીંયા, ઈ પાછા પૈકી હતા. તારો મામો રિવેસ માં નાખશે, આ બાજુ નહીં હાલ. તું જોજે ને ગેર નો હાલ. અરે ટોપે મને વાત કરાય બીજા પરસાવા તો કરીમાં ગલકા ગલમાં હાંદરી ટોટો કરીમાં મામાન ફોન મામાન દકો હમો આવશે. જો ખીજડે બેઠો હશે ને તો આવશે. ખીજડે બેઠો છે, કેદુ નો બેઠો છે, મારા બાપ વખત નો બેઠો છે. હજી તડકો ટાઈટ નો વરસાદ નો આખા પાછો થયો જ નહીં. તમે એના દીવા ધૂપ કરવાનો બંધ કરી દેશું. કોણ હવે એવા દેવને પૂંજીને મારે શું કરવું છે? તમારી જેવા કાળા માથાના માનવી એને કહી જાય એનામાં પૂછતો બંધ થઈ જાય, મરી ગયા તોય પાછો આવી નથી ગયો. કહું છું મામાદેવ નો ભૂવો સુરત ભૂવો જેલમાં છે, મામુ હજી અહીંયા બેઠો. અરે ઈ તો એ સિનાળવા તારા એટલે બધા એ આજ કરે છે, આમાં બીજો ધંધો જ નથી. એ તું પોતે સમજ કે સિનાળા કરે, ભૂવા બધા આજ કરે. તું કામ મારા ભાઈ કર, બીજું કરીમાં આપડી માનો જણ્યા બે ભાઈઓ હોય તો એક ગુંડો બને. હવે ઈ તારી પાસે રાખ, ઈ ગુંડો બનતો જેલ ભેગો થાય, બીજા લાકડા ઉભા કરીમાં. ઈ બીજું કાંઈ આયો મને એક પરસો દેવા નિકોલ ની અંદર બીજું નિકોલ ની પાસે કે ભાઈ એ નિકોલ વેજા, તું સીધો ટિકિટ કપાડ નિકોલ વેજા. ત્યાં કણે કેબી નું રાખવા દેતા નથી નગરપાલિકા વાળા. 11 દીકરીઓના સમૂહ લગ્ન કરે. ઈ બોલા વાયલા સીવતા હતા ને એને કર્યા, મામા નથી કર્યા. મામા કર્યા તો કે ને મારે 11 દીકરીઓને લગ્ન કરો, તાર મામાને મોકલે હું પરણાવી દો. એ હકુ બાપુ પોતે કરે છે, હકુ બાપુ કરે છે, મામો નથી કરતા. હે ભાઈ હકુ બાપુ ને વિજમાં હકુ બાપુ રહ્યા ને ઈ હકુ બાપુ કરે છે. મામાની વાતો કરતો હકુ બાપુ ની વાતો કરે છે.
હકુ બાપુ તો જીવે છે, ઈ તો હકુ બાપુ છે, હકુ બાપુ છે, બાપુ કરી હવે બધું. મામા ભગત કહીને જ કોઈ ઓળખે, કહેજે મામા બીજી કહીને જ ઓળખે એ છે. હકુ બાપુ ની વાતો કર, હકુ બાપુ રહ્યા ની જીવતા છે ને ઈ બધું કામ કરતા હોય. તું બીજી આ બીજા લાકડા ઉભા કરી મામાની વાતો કરતો કરતો હકુ બાપુ માં લઈ જાય. હકુ બાપુ પોતે એમ પોતાના હકુ બાપુ કરી એક છે, હકુ બાપુ છે, તું બાપુ છો. હકુ બાપુ તું કહે છે એટલે ઈ બાપુ છે, તું બાપુ છો. તું બીજાને વાતો કરીમાં કહું છું, કોઈ બીજા બાપુ હોય ને લે માં, બીજા મામા લે માં, ઈ ભાઈ બીજી બધું તારી પાસે રાખ, બીજા બધાય લાકડા તારી પાસે રાખ, બીજા બધાય ગલકા તારી પાસે રાખ, મને બટકાઈ માં એકય મારો ભાઈ ડાયો થઈ ગયા, ડાયો થઈ ગયા. કોઈને જબરદસ્તી કોઈ દેવસ્થાન કોઈને આપવાના જ નથી હોતા ભાઈ. કોઈ જબરદસ્તી તો ભાઈ ઈ તો ઈ કોઈ મતલબ નથી સાહેબ. એટલે ભાઈ ઈ એને જોવાનું છે ભાઈ, પૂજવાનું કઈ આસ્તિક નથી, એને જોવાનું છે. તું તારા ઘર પૂરતી કર, દેવસ્થાન પૂંજવું એ કઈ જરૂરી નથી. તો ઈ પણ તો ભાઈ બીજાને હું ગમતો ને બધું ગલકા ખાવા ઉભો થયો. પણ તમે નો પૂંજો, અમે તમને સાહેબ ક્યાં જોર જબરદસ્તી કોઈ કહેજે પતા તું મને હું બોલવું ઈ મને સલાહ દેવાય, મને ધમકાવે તું કે તારા આ નો બોલવું એમ. અરે અમે તમે ક્યાં સાહેબ ધમકી દીધી? આવું નો બોલવું જોઈએ, આ નો બોલવું જોઈએ કેવા વાળો કોણ આ ભારત દેશમાં? ભારત દેશમાં નો બોલવાનું મને તારો લોકશાહી છે, મારે હું છે એ ભાઈ, એટલે મારે લોકશાહી છે કે નથી? લોકશાહી બધાને છે, આખા ભારત તો પછી મને શેની સલાહ દે? તો હજી તું ગુંડારાજ સાબિત કરવા માંગે. કઈ સંવિધાનમાં એવું તો નથી લખ્યું કોઈ દેવસ્થાનને તમે સંવિધાન હા ભાઈ સંવિધાન ની વાતો કરતો પોલિટિશિયન મેં તને ક્યાં ના પડી? પોલિટિશિયન જા, સંવિધાન છે પોલિટિશિયન માં લઈ, તાર મામા પાસે નહીં હાલ. સંવિધાન ની વાતો કરતો પોલિટિશિયન માં લઈ, તાર મામા પાસે નહીં. તમે કહો છો કે સ્વતંત્ર પણ તો એ બધું પોલિટિશિયન ને સરકારી જે નિયમ છે એની વાત છે, ઈ તાર મામા નું દીધેલું નથી કાંઈ. મામા પાસે ઈ તારા મામાનું કાંઈ દીધેલું નથી, તું એની વાતો કરે. તો મામાનો એકડો ફૂટાય, ઈ તારી પાસે ઈ એકડો તારી પાસે રાખ, ઈ એકડો તારી પાસે રાખ, બગડો તારી પાસે, બધું તારી ઘરે રાખ, મારે હું લેવા દે? અમારી પાસે બધું છે સાહેબ. આ બધું તારી પાસે રાખ ને મારે હું લેવા દે? મારે જોવું નહીં, જાણવું નહીં, મને હું કામ બધું બતાવે? મારે તારું કામ નથી. એટલું કહીએ સાહેબ કે તમે અમારા ધર્મને તારા ધર્મ સાંભળે ભાઈ, આ તારા ધર્મ ને હું બોલ્યો છું તું મને કહેશ? મેં હું તારું નામ લીધું? તને ઓળખું છું? તમે કીધું તું કે મામો જેલમાં નહીં આવે, તો ઈ મેં કેને કીધું તું? એ ઓલા ભુવા ને તમે વિડિયો ભુવો તારા માસીનો છોકરો થાય છે, તારે શું છે? તું એને ભુવા લાવી છોકરો નો થતો છે, ભુવાનું નામ બોલ. ક્યાં ભુવા? હા ભાઈ ક્યાં ભુવા વાત કરી હતી? એ તો તમે કોની હારે વાત કરી? તને કઈ ખબર નથી, હું કેમ છોટી પડ્યો છે? તને કઈ ખબર હોય ક્યાં ભુવા વાત કરી હતી? આ વિડીયો લઈને પોલીસ સ્ટેશન માં વેચે તું? ઝીનાતીના મા બાપ વગરના નામ લઈને આવ્યો, ઈ મને ખબર નથી, ઈ મને ખબર નથી. કોની હારે વાત કરો તો પણ શું છોટી પડ્યો છો? તને કહું છું કે કોઈ ક્યાં ભુવા વાત કરી હતી? ઈ ક્યાં ગામના છે? આ ઓડિયો જોઈએ ક્યાં ગામનો ભુવો છે? હું તમને વિડીયો જોઈને પણ સોટી હું પડ્યો 1 કલાક થી ખોટી કોકની રગડી કરે છે એમ તને કઈ ખબર હોય ને કરે ફોન? તને હાલી તને છે પૂછ્યું જવાબ દે, કેના ઓડિયામાં બોલ્યો છું? અને ઈ ભુવાનું નામ શું છે? હું તમને બધું કઈશ ઓડિયો કેદી અટાણ ફોન કર્યો છે તાર લખીને બધું રાખવું છે મારા ભાઈ? ફોન કરીને ખોટી કોકની પતારી હું કામ ફેરવું? લખવાનો અને વાંચવાનો ટાઈમ જ કોની? તો પણ નો હોય તો બીજાને હું કામ કરી આવા બધા પરચાન લાકડા ઉભા કરવા આવ્યો છે? તારું કરી ને તને કહું તો શું કહ્યું નો કે તારા પૂરતું રાખ ને બીજાની હું કામ ભરવાઈ કરે? અરે અમે ભરવાઈ કરતા જ બતાય પછી તને આ તો તને કહું છું તે કોનો ઓડિયો આપ્યો તને ક્યાં ગામનો ભૂવો છે? એ બધું હું તમને કહીશ સાહેબ. કેદી કે ફોન કર્યો પતે હું કરે 1 કલાક થી પતે ઠોકાય તમને બધું કહીશ. આ પતે બધું તૈયાર કરીને બતાય. તારી પાસે કઈ ખબર હોય ગરિયો સારી કાઈ નથી, છોટી જ પીડ્યો છો કઈ નો? કહું છું તને કઈ ખબર હોય બોલાય. તને કાઈ ખબર નથી, કોનું હાંભળ્યું દે ખબર નથી, કોનો ઓડિયો હાંભળ્યો દે ખબર નથી, તો હું કહ્યું ને ભાઈ પતે રાણસ? તમે ખાલી અમારા દેવસ્થાન વિશે તારા દેવસ્થાન નું બોલ્યો કેમાં બોલ્યો તો? મામાદેવ ના ભુવા ને તમે કાંઈક કીધું હતું. ક્યાં ગામનો ભુવો? હા ભાઈ ક્યાં ગામનો ભુવો છે? એ જે ગામના હોય એટલે બતાય. પણ સોટી હું પડ્યો કહું છું મા બાપ વગરની વાતો કરો કહું છું? માનસિક બીમારી કરીમાં ને તારું કામ કરીને કા નામ દે, કા તને ખબર હોય એનું કહે કે ભાઈ ફલાણા ભાઈ વાત. આપણું કોલ રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. આપણે નવા કોલ રેકોર્ડિંગ લઈને પાછા આવીશું. જય માતાજી બધાને.